આટલો વરસાદ આવતો છે, એટલો જોરમાં વરસાદ આવે તો પણ આ છોકરું ટ્યુશન આવતું છે મારી પાસે. બહાર હજુ પણ વરસાદ ચાલુ છે. અત્યારે ઓછો છે ને? અત્યારે ઓછો છે. અત્યારે થોડોક ઓછો થયો છે. તો પણ ડેડિકેશન લેવલ જોયું છોકરાનું શીખવા માટેનું. ચાલ થઈ ગયા તો તેમાં ધ્યાન આપ. એમ તો મેં ઇંગ્લિશનું ટ્યુશન લેમ, પણ આજે વિચાર્યું કે આને મેથ્સ શીખાવી દેમ, એટલે મેથ્સના દાખલા ગણતો છે. જે ઓલરેડી મેં ગઈકાલે એને થોડાક શીખાવેલા હતા એડિશનના, જે આજે ભૂલી ગયેલું છે. સસલા કેટલા છે તમારા? આ લોકોના ઘરે સસલા છે. કોઈને ખાવા હોય તો વેચતો છે. ખાવા વેચે ને તો પાળવા પાળવા વેચે છે, ખાવાનો હોય તો નથી આપતો. તો આના લીધે મારે આવવા પડતું છે આજે ઓફિસમાં, એના લીધે જ ખાલી આવેલી છે મેં. બાકી વરસાદ બહુ છે, આજે કોઈ આવવાનો વિચાર નહીં હતો, પણ મને ખબર હતી મારો આ સ્ટુડન્ટ આવશે આજે ટ્યુશન માટે, એટલે મેં આવી છે. ગઈકાલે બી બહુ વરસાદ હતો, તેમાં બી આવેલું હતું ને આજે બી આવ્યું છે. ને જ્યારે આગલા દિવસે વરસાદ જરાક બી નહીં હતો ત્યારે નહીં આવેલું, તે દિવસે રજા પણ રાખેલી એણે સોમવારે. એક આ છે ને એક મારું બીજી સ્ટુડન્ટ છે, એક્સેલ શીખવા માટે આવે છે, એટલે તેના લીધે મારે આજે આવવા પડેલું હતું ઓફિસ પર. બાકી આજે એટલો વરસાદ છે એના લીધે મારો કોઈ વિચાર નહીં હતો ઓફિસે આવવાનો. તો બસ આજના માટે એટલું જ. મળીએ હવે બીજા બ્લોગમાં.